तो अभी टाइम है Harrier.ev की टेस्ट राइड लेने का। तो भाई हमारे हाथ में आ गई है Nexon.ev की चाबी। बहुत सारे फंक्शन है इसमें, तो पहले टेस्ट राइड लेते हैं, उसके बाद समझाऊंगा आपको। सबसे फास्ट बिग लाइव फ्यूल योर लाइफ, जिसे 30 मिलियन से ज्यादा लोगों ने कर लिया है विजिट। क्या आपने किया? पिकअप जबरदस्त है। આ પર્ટિક્યુલર 32 લાઈન ऑन रोड 32। આપણે જે સેગમેન્ટની વાત કરીએ ને એમાં સૌથી બેસ્ટ છે, નહીં માને એ લોકો। આગળમાં બેસિક વેન્ટિલેશન આવશે, સીટ ઇલેક્ટ્રિકલ એડજસ્ટેબલ આવશે, ઓકે ડ્રાઈવર સીટ 6 વે એડજસ્ટેબલ હશે, ડ્રાઈવર સીટ 4 વે એડજસ્ટેબલ હશે, ઓકે સ્ટીયરિંગ વ્હીલ કંટ્રોલ્સમાં જોશો ક્રૂઝ કંટ્રોલ આવશે, ક્રૂઝ કંટ્રોલ આવશે, હા। એડાસ લેવલ 2 આવી જશે, એટલે લેન ડિપાર્ચર લેન આવશે, સિસ્ટમ બધું પ્લસ આપણે શું કહીએ પેડલ પેડલ શિફ્ટર આવશે, એઝ અ રીજનરેશન મોડ્સ માટે આવશે, લેવલ 1 લેવલ 2 એન્ડ લેવલ 3 નું સેટઅપ લેવલ 2 એડાસ રાઈટ, લેવલ 2 અને અહીંયા બી આ સિસ્ટમ છે। એઝ અ ઓઆરવીએમ કહી શકીએ તમે, બેક કેમેરા બી કહી શકીએ, પ્લસ આપણે રેકોર્ડિંગ થાય છે, રેકોર્ડિંગ થાય પ્લસ સ્નેપ પણ થાય। ઓકે સમજાય। ઇમિડિયેટ એક્સિડન્ટ કેસ બને છે, ઇમિડિયેટ અહીંયાથી ટચ કરીને યસ બેક સાઈડનું ડાયરેક્ટ આવી જશે સ્નેપ। યસ ઓકે। અને 30 મિનિટ રનિંગ ટાઈમ રેકોર્ડિંગ છે, 30 મિનિટ એમાં એસડી કાર્ડ આવે કે તમે એઝ અ રેકોર્ડિંગ કરીને સેવ કરીને એઝ અ મલ્ટીપલમાં યુઝ કરી શકો। બરાબર છે। એન્ડ રિયર એન્ડ ફ્રન્ટ બેવ માટે છે, ઓકે આગળ પણ ડેસ છે, પાછળ પણ ડેસ છે, એનું રેકોર્ડિંગ આમાં થશે આગળ। ઓકે એમાં જ છે બધું। આ આપણે સ્ટ્રેટ જવાનું છે, યુટર્ન લેવાનું છે, અને ત્યાંથી પછી વીઆરથી પાછું વીઆરથી યુટર્ન। ઓકે આપણે એઝ કમ્પેર ટુ ક્રેટા કે પછી XEV9 મહિન્દ્રા, એની કમ્પેરિઝનમાં સૌથી બેસ્ટ છે। બીકોઝ કે એઝ અ પ્રોપર એસયુવી છે। યસ, નંબર 1 સાઇઝ, સેકન્ડ નંબર સ્પેસ, થર્ડ નંબર લુક, અને એકચ્યુઅલમાં પ્રોપર એસયુવી અને પ્લસ તમને ઈવી મળે છે, જે પહેલાં કોઈ સેગમેન્ટમાં નથી મળતું। બાય ડિફોલ્ટ એવી મળે છે, બટ એમાં તમારે જેટલા બી ફંક્શનલ્સ આપ્યા છે, ઓકે જેટલા બી એ વર્કિંગ ડ્રાઈવના છે, Yes. નોટ અધર એન્ટરટેનમેન્ટ, નોટ Right. અધર એઝ અ ક્લાઇમેટ સેન્સ, એક્સ્ટ્રા ડિસ્પ્લે આપી Extra દીધી, display છે. એક્સ્ટ્રા આપણે શું કહીએ ફીચર્સ નાખી દીધા, એનો કોઈ No. મિનિંગ્સ છે? એનો આ કોઈ પ્રોપર ઈવી છે, પ્રોફેશનલ પ્રોફેશનલ જે પહેલાં કોઈમાં પોસિબલ છે જ નહીં। પોસિબલ। આપણે સ્પોર્ટ મોડ ટ્રાય કરું, યા બસ ખાલી જસ્ટ સ્પેસ, યા એ ડિસ્પ્લે ચેન્જ નથી થશે। ઓકે ગાડી લોક થઈ ગઈ અને સ્પોર્ટ મોડ છે રાઈટ, 3 2 1। બ્રેકિંગ ઇન એક્સિલેટર ચોટી ગયું છે। ચોટી નથી, એક સેકન્ડ, Regeneration. ના પેલું મડ પરફેક્ટ પરફેક્ટ। ઓનલી ફોર સ્પોર્ટ્સ મોડ। આ સ્પોર્ટ મોડ પાવરફુલ મશીન છે ભાઈ। ઓકે ઓકે હવે બૂસ્ટ મોડ ટ્રાય કરીએ આપણે। ઓહ જબરજસ્ત પાવરફુલ મશીન છે ભાઈ। જબરજસ્ત પાવર છે। ક્વિક ઇમિડિયેટ બ્રેકિંગ, યુ ના સર્વ Yes. બ્રેક સ્ટાર્ટ, નાઉ બ્રેક, કોઈ લેગ નથી। બાકી અડર ઈવી આપણે જોઈએ તો માઇનોર તમને લેગ જોવા મળશે, આમાં નથી। આ actually છે ને આ આગળ લે છે, આ long નોર્મલ મોડ છે। ઓકે હવે આ વસ્તુ આપણે ચેન્જ થાય, થઈ જશે। અલગ હશે ને એમાં? ક્લસ્ટર ચેક અહીંયા હા આપણે સ્ટેન્ડ છે બરાબર છે। એરબેગ
કેટલી 9 એરબેગ્સ છે, 7 7 એરબેગ્સ છે. ઓલમોસ્ટ ઇન્ટિરિયર કાઇન્ડ ઓફ સેમ છે, ખાલી આપણે શું કહીએ જેનું ગ્રાઉન્ડ લેવલ છે થોડું ઇન્ક્રીઝ કરેલું છે ઇન્ટિરિયર બીકોઝ ઓફ બેટરી. And in out coming to step pedal is already company fitted inside the car. ડેફિનેટલી So diesel petrol is a diesel में might be towards the accessories. ઓકે. પ્લસ જો ઈવી લવર્સ હોય ને એસયુવી લેવી તો આ બેસ્ટ છે. એની ટાઈમ બિંદાસ આંખ બંધ કરીને પરચેસ કરી લો. જે એસયુવી લવર એ લોંગ ડ્રાઈવ લવર હોય Yes. લોંગ ડ્રાઈવ લવર માટે ફર્સ્ટ ઓફ ઓલ રેન્જ કવર કરે રેન્જ કવર યસ. આની રેન્જ ઓલમોસ્ટ 550 Normal mode. નોર્મલ મોડમાં સ્પોર્ટને બૂસ્ટ કરો તો 400 450 નિયરલી. નિયર બાય. હવે ધેટ્સ વાય 400 કિલોમીટર જાઓ છો આપણે 450 પકડે 450 જાઓ છો કોઈ બી સીએનજી પેટ્રોલ ડીઝલ લેશો આપણે કેટલું કોસ્ટિંગ પકડીએ કાઇન્ડ ઓફ ઇક્વલ થશે, ઉલટાનું સસ્તું પડે છે. આ 1 રૂપીસ પર કિલોમીટર પડશે. યસ. અને પેલું 74 એટલે 400 ઇન્ટુ તમે 8 કરો એટલે 400 રૂપીસ તમારું જેવું પડે આરામથી. બહુ બધા બેનિફિટ્સ છે આના. અહીંયા આખું શું કે કેનોલી અને આયરો આપેલું છે સનરૂફ, પેનારોમિક સનરૂફ. એક છે આપણે સુરતમાં શું કે શ્રીજી મોટર્સ જે છે ને ડીલર એનું કામ બેસ્ટ છે, સ્ટાફ બધો ફ્રેન્ડલી છે. એ છે પ્લસ બ્લાઇન્ડ સ્પોટ બી આપે છે, 360 કેમેરા છે, બ્લાઇન્ડ સ્પોટ છે, ફ્રન્ટ એન્ડ રિયર પાર્કિંગ સેન્સર્સ છે, ઓટો ઓટો આપણે શું કે ફ્રન્ટ એન્ડ આગળ પાછળ બી થાય છે. શું જોઈએ બીજું? આગળથી એવું લઈએ કે અહીંયાથી જ ઓલમોસ્ટ બધું ટચ છે, ખાલી શું કહીએ જે Temperature control ટેમ્પરેચર કંટ્રોલ અને fan. નહીં બે ટેમ્પરેચર કંટ્રોલ જ છે Okay. ફેનનું બી ટચ છે 2 ઝોન ક્લાઇમેટ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ છે. ઓકે. અહીંયાથી 360 કેમેરા ડાયરેક્ટ 3D વ્યૂ, આ ફ્રન્ટ વ્યૂ. આખું 360 વ્યૂ. 520 શું આગળના બેટા પાછળના બેટા ત્યારે બંધ પાડવાની તે કાકા સાફ સફાઈ ચાલે છે. ટાર્ગેટ કમ્પ્લીટ થયો ફર્સ્ટ નંબર. ઓલવેઝ હોય જ છે. ટ્રાય કરીએ. જબરજસ્ત. આ પાવર તમે આટલો પાવર કોઈ ગાડીમાં નહીં, કોઈ નથી એક બી ઈવીમાં નથી. એવી ઇવન ડીઝલ પેટ્રોલ તો આપણે BMW ઓડી મર્સિડીઝ લે એમાં પણ 8.5 સેકન્ડ છે આમાં Yes. 6.3 સેકન્ડ છે 0 to 100. યસ 100%. ઈવી સેગમેન્ટની વાત કરશું તો આ તો છે જ નહીં. આપણે બૂસ્ટ મોડ ઓફ કરી દઈએ પેલા. જેગવાર લેન્ડ રોવર એક જ કંપની, એક જ ઓનર, એક જ પ્લેટફોર્મ એક જ પ્લેટફોર્મ. આ એ જ પ્લેટફોર્મ ઉપર બને છે. વ્હીલરનું જે પ્લેટફોર્મ છે ને હા, That's the same સફારી અને હેરિયર સેમ પ્લેટફોર્મ. એન્ડ કમિંગ ટુ સિયારા યસ ઇલેક્ટ્રિક આવે છે ને? ઇલેક્ટ્રિક યાર એને ડીઝલ પેટ્રોલ આપવાની જરૂર છે. બે આવશે બટ ફર્સ્ટ ઓફ ઓલ ઇલેક્ટ્રિક ઓકે, આવી ગઈ છે ડિઝાઇન ઓફિશિયલી? તમારી પાસે આવી ગઈ હશે ને? મારી પાસે હાર્ડલી નથી ઓકે, બટ
કાઇન્ડ ઓફ જે લાસ્ટ ટાઈમ જે લોન્ચ કરેલી ઓટો એક્સપોમાં જે બતાવેલી હા, બસ. ઓલમોસ્ટ એ માઇનોર કસ્ટમાઇઝ હશે. કસ્ટમાઇઝ એઝ અ ટાયર, કસ્ટમાઇઝ એઝ અ પેન્સિલ, Yeah. કસ્ટમાઇઝ એઝ અ અંડર ઇન્ટિરિયર. બસ બાકી ઓલમોસ્ટ સિમિલર હશે ઓલમોસ્ટ. કેવો લાગ્યો ઈવીનો પાવર? પાવરફુલ મશીન છે ભાઈ. ક્યાં બટન ક્યાં છે? હા, ઝૂમ પ્લસ માઇનસ છે, સેટિંગ્સ છે, વ્યૂ છે. આ ક્યુઆર કોડ શેના માટે આપેલું છે? QR સ્કેન કરીને તમે ડાયરેક્ટ આની જે મેમરીઝ છે ને યસ, ઓકે, એપ્લિકેશનમાંથી આપણે લઈ શકો. ઓકે ડન. લક્ઝરી પ્લસ આમ કહીએ ને કે તમારે એસયુવી જોઈએ છે, યસ. લક્ઝરી જોઈએ છે, યસ. એફિશિયન્સી જોઈએ છે, યસ. સાયલેન્ટ ડ્રાઈવ જોઈએ છે, યસ. ઓલ ઇન વન હોય તો હેરિયર.ev. આ બધાથી પણ એક પ્લસ ઓફરોડિંગ જોઈએ છે. ઓફ રોડિંગ જોઈએ છે, યસ. 4 વ્હીલ ડ્રાઈવ જોઈએ છે, સ્નો છે. આમાં શું કે ઓપ્શન્સ બી એટલા બધા છે. બધા ટુ 6 ટ્રાઇંગ ઇન્ક્લુડેડ. યસ. બીજું તો શું જોઈએ? ને શું કે ડેલી તો પહેલાં દાર જવાના છે ને કે જે આ તમે 4 વ્હીલનો યુઝ કરો. ડેલી યુઝ માટે બી તમે જો જતા હોય ને તો આપણી પાસે વેરિયન્ટ બી છે કે આ બધા મોડ્સ નથી જોતા એન્ડ ડેલી ડ્રાઈવના મોડ્સ જોઈએ છે તો રિયલ વ્હીલ ડ્રાઈવમાં બી તમને મળી જશે. એમાં પણ તમને સ્નો મોડ છે, ડ્રાઈવ મોડ છે, એ મોડ 4x4 તો મળે જ છે. યસ, આમાં બે વેરિયન્ટ તો છે. બે variant છે. 4 વ્હીલ ડ્રાઈવ ને 2 વ્હીલ ડ્રાઈવ. આથી ક્યાં જ મૂકવાની છે ભાઈ ચાચા રિક્ષા વાલે. લેડીઝને પહેલાં જવા દેવી પડે બિકોઝ એ લોકોના હાથમાં શું કે બ્રેક શું હોય એ લોકોને ખબર નથી પડતી. બજેટમાં એક સાઈડ બ્રેકની જગ્યાએ जो यहाँ पे बॉस मोड दे दिया है. पीछे की सीट जो है यहाँ पे जो है कुशन बहुत बढ़िया है. पेनारोमिक सनरूफ है, 14 इंच डिस्प्ले और ये जो है पूरा टच पैनल है एक्सेप्ट दिस. बाकी और क्या चाहिए? ये सारे फंक्शंस इसमें. तो ये वाली गाड़ी की हमने जस्ट अभी टेस्ट ड्राइव ले ली. ये है QWD Harrier.ev. देखो पिकअप देखा आपने जस्ट अभी हमने देखा. पार्किंग देखिए सी पार्किंग ब्रेक जो है वो एक्टिवेटेड थी. दूसरे कस्टमर्स जा रहे हैं. अभी हमारा टाइम है ये वाली बड़ी गाड़ी में से सीधे हम आएंगे छोटी गाड़ी टेस्ट ड्राइव के लिए. दिस वन द ऑल न्यू टाटा अल्ट्रोज फेसलिफ्ट